ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રેખા પ્રસાદ ધરે છે અને હવે આરતીનો સમય થઈ ગયો છે. હવે આરતી કરવાની છે. રેખા પ્રસાદ થઈ ગયો ને? પ્રસાદ થઈ ગયો, પૂજા થઈ ગઈ ને હવે આરતી કરવાની. બધે લેડીઝો આવે ને પછી બોલાવી લો એને, કેમ કે ત્યાં કચરાનો ટાઈમ અને આરતીનો ટાઈમ એટલે થોડોક મોડું રાખીએ આરતી, એટલે બધે લાવ લઈ આવે. કઈ વાંધો નહીં, હવે બોલાવી લે. હવે બધે ફ્રી થઈ ગયા હોય ને, હવે આરતી કરી નાખીએ. બરોબર. ચાલો, હવે આરતી થઈ ગઈ છે અને હવે ફ્રી થઈ ગયા છીએ અને હવે કામે વળગીએ, કેમ કે થોડા જ હજુ વાસી કામ પડ્યું હોય એ કરવાનું છે અને પછી કરીએ રસોઈની તૈયારી. આજે છે સાંબા પાયચમ, ઋષિ પાયચમ, એટલે આજે હું તો રહી છું, રીતુલને મલાઈ માટે રસોઈ બનાવવાની છે. તો સારું, હાલો હવે થોડું ઘણું કામ કરીએ અને પછી રસોઈની તૈયારી કરીએ. ચાલો, હવે નવરા થઈ ગયા છીએ અને હવે કરવાની છે રસોઈ. રસોઈમાં શું બનાવું રીતુલ? આજે રીતુલ દુકાને મોડા જવાના છે એટલે મેં કીધું લાવો રસોઈ કરી દઉં, પછી જાજો દુકાને. શું જમવું? કારેલાનું શાક. આજ નકર હાંબો ખાવાનો હોય. હાંબો નથી ખાવો તો સારું, હાલો તમારા બાપ દીકરાને જે ખાવું હોય ને બનાવી દઉં અને મારા માટે તો સાંબો જ છે. ઓહો, એને તો રોન કાઢી દૂડી તીડી ચોકો. સારું, હાલો તો રસોઈ બનાવવાની તૈયારી કરીએ. ચાલો, મલાઈ થાળ ધરે છે ગણપતિ દાદાને. જય ગણપતિ દાદા. હવે જમી લઈશ કે થાળ ધરીને પછી જમી લેવાનું? હો, પેલા થાળ ધરવાનો ગણપતિ દાદાને. જય ગણપતિ દાદા. ડાયો ડાયો કરજો કે ચાલો, હવે જમી લઈએ આપણે. હાલો, ચાલો, થાળ ધરાઈ ગયો તો ને હવે અમે જમી લઈએ. રેખાએ મસ્ત કારેલાનું શાક છે, કારેલાનું ભરેલું શાક બનાવ્યું છે અને મારો ફેવરિટ મરચાંનો લોટવાળો સંભારો બનાવ્યો છે. બહુ મસ્ત, મને બહુ ભાવે. ને મલયભાઈને તો હાવ આજે મગ ભાત જ ખાવા હતા કોરા. રોટલી નથી ખાવી મલ્લુ તારે? સરસ. કેમ નથી ખાવી? ભૂખ જ નથી લાગી. રેખા તો આજે પાંચમ રહી છે. ખીર ને બટાકાનું શાક, સૂકી ભાજી અને બીજું પૂરી. એવું છે? કઈ નહીં, સારું. હાલો, ગણપતિ બાપાએ જમી લીધું, થાળ ધરાઈ ગયો, હવે આપણે જમી લઈએ. ચાલો બધા જમવા. ચાલો, હવે જમી ગારવીને નવરા થઈ ગયા છીએ અને રીતુલ આરામ કરે છે, મલયભાઈ ડ્રોઈંગ કરે છે અને હવે હું પણ આરામ કરીશ, કેમ કે હમણાં વહેલું ઉઠવાનું થાય ને એટલે થાક લાગે. તો સારું, હાલો હવે ઘડીક આરામ કરીએ પછી બપોરનું કામ કરીએ. ચાલો, 4 વાગી ગયા છે. રેખાને ચા નાસ્તો ચાલુ છે. મલય, તું શું એ પડીકા ખાતા ખાતી ભાઈ? હે, તારી માં તારી મમ્મીને વેફરનું મન થયું જો.
હું તો દૂધ વેફર ખાઉં. એ લૂટ ખા કે પડીકા નહીં ખા બે ઘી તો બહાર નહીં જ ને કે તરીને ખાઈ લેવાય આપણે બનાવડાવી જ છે હેલો દો. બે ગણપતિ બાપા હમણાં બેઠા છે અને એની સામે તમે વેફર ખાવ છો એ વાત સાચી. હવે કાંઈક આમ ઓલું લ્યો તમે કે હું વેફર નહીં ખાવું હવે બહારની એમ હા મલા પ્રતિજ્ઞા લ્યો ના 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 બહારનું ખાવાનું પણ વેફર નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું એમ કેમ. વાં જવાનું દાંડિયામાં નથી જવું કેમ મજા નથી આવતી મને, એવું છે થાક લાગી. લે લે સારું હાલો તો હવે નાસ્તો કરી લ્યો. 7:15 વાગી ગયા છે. મલ્લુભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે. મલ્લુ આરતી કરવી છે ને? તો સારું હાલો આપણે બધા બહેનોને બોલાવી કે આરતી કરવા હાલો. આંટીને બધાને ફોન કરી દેજો બરાબર ને? આજ તો મારે મલ્લુ ને વહેલો તેડી આવી કમલ કી આરતી કરવા માટે. તો સારું હાલો આપણે આરતી કરીએ. ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. ચાલો હવે રસોઈની તૈયારી કરીએ. બધી લેડીઝ આરતી કરીને ઘરે વયા ગયા છે. તો હવે મારે રસોઈ શું બનાવી? આજે ફરાળ છે અને રીતુલને મલાઈને મેં કીધું કે તમારે શું ખાવું તો કે જે બનાવવું તો મારી રીતે આજે બનાવવાનું છે. તો શું બનાવવું હવે એ વિચાર કરું છું. ફરાળમાં તો ખાઈ લેશે તો સારું ને. મારે એક જ વસ્તુ બનાવી. મલવા હું એક વસ્તુ બનાવીશ, મને ગમશે ઈ. મારે પૌવા ખાવા પૌવા ખાવાસ તો પપ્પાને તો જી એસે હાલશે. હાલો પપ્પાનું ને મારું તો જે ફિક્સ હોય હું બનાવી નાખીશ. સારું હાલો હવે રસોઈ બનાવીએ. મેં ફરાળમાં ટીકી બનાવી છે. ટીકી તરી પણ શકાય અને આમ શેકી પણ શકાય નોર્મલ તેલ નાખીને. તો મેં કીધું ચાલો હવે ટીકી આજે બનાવીએ કેવી થાય છે. ફર્સ્ટ ટાઈમ બનાવી છે તવામાં. સ્પેશિયલ મેં આના માટે જો થોડો ઘણો થઈ ગયો છે, હું આ તવામાં શેકું છું. એટલે સારું હાલો તો સાબુદાણાની ટીકી ખાવા. ચાલો જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને હવે ઘડીક બેસીએ અને પછી વાતું કરીએ. અને ગણપતિ બાપાને હમણાં તો છે તો ટાઈમ ક્યાં જાય છે ખબર નથી રહેતી. ઘાએ ઘા 7:30 ને 9:30 ફટાફટ વાગી જાય છે. ભગવાન હોય હારે તો પછી તો ટાઈમ ક્યાં જાય ખબર જ નથી રહેતી. તો સારું હાલો હવે ઘડીક બેસીએ અને પછી સૂવાની તૈયારી કરીએ. કેમ કે આખો દિવસ ભગવાનની તૈયારીમાં રહી છીએ તો મજા જ આવે છે. તો સારું હાલો હવે બેસીએ ઘડીક વાર. ચાલો વાગી ગયા છે 11:30 અને હવે સૂવાની તૈયારી કરીએ. કેમ કે સવારે પાછી ગણપતિ બાપાની વિધિ કરવાની હોય, પૂજા પાઠ અને ફૂલ ને એવું બધું લેવા જવાનું હોય. એટલે સવારે થોડુંક વહેલું ઉઠવું પડે. મલ્લુને સ્કૂલનો ટાઈમ થાય ને પહેલાં બધું
પતાવવાનો હોય એટલે સવાર 11:30 પોણા 12 પહેલાં સૂઈ જ જવું પડે. એટલે સુવાની તૈયારી કરીએ અને મલયભાઈને નાઇટ ડ્રેસ પહેરાવી દઈ, બધું રેડી કરી લઈ. ત્યાં 12 વાગી જાય છે. તો સારું, હાલો, અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.